સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ઓગળ જાગીર મઠ વિવાદમાં મહંત બળદેવનાથની નાટ્યાત્મક અટકાયત બાદ પોલીસ સ્ટેશનથી જ મુક્તિ મળતા કાનૂની મામલો ગુંચવાયો। જેલના સળિયા પાછળ જતા જતા બચેલા મહંતના જામીનથી ચૌધરી સમાજમાં આક્રોશનો ફાટી નીકળ્યો જ્વાળામુખી। ડીસામાં નકલી ઘીના કારોબાર સામે બીકે ન્યૂઝ ચેનલના આકરા અહેવાલ બાદ જાગેલી સરકારે કરી મોટી કાર્યવાહી। કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી પર પ્રતિબંધ મુકાતા ભેળસેડિયાઓ અને તેમના રાજકીય આકાઓમાં ફફડાટ। ચોમાસાની ઋતુમાં પણ સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક શૂન્ય રહેતા જળાશયોના તળિયા દેખાયા। માત્ર 4% બચેલા અલ્પ જળ જથ્થાના કારણે સરહદી પંથકના ખેડૂતો અને પશુપાલકો પર તોડાતું ભયાનક જળ સંકટ। અમીરગઢના કેગોરા ગામે 35 વર્ષથી બંધ પ્રાથમિક શાળા ફરી ધમધમતા આદિવાસી બાળકોમાં શિક્ષણનો નવો ઉજાસ પથરાયો। ઘર આંગણે જ શાળા શરૂ થતા 38 ડ્રોપઆઉટ બાળકોએ પુનઃપ્રવેશ મેળવતા સમગ્ર પંથકમાં ઉત્સાહ છવાયો। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠાના ઓગળ જાગીર મઠ વિવાદમાં મહંત બળદેવનાથની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જતા હવે સમગ્ર પંથકમાં કાનૂની અને સામાજિક ગરમાવો વધી ગયો છે। બનાસકાંઠા જિલ્લાના ચર્ચાસ્પદ અને બહુચર્ચિત ઓગળ જાગીર મઠ વિવાદમાં એક નવો કાનૂની વળાંક સામે આવ્યો છે। ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને માર મારવાના કેસમાં બનાસકાંઠા પોલીસે ગઈકાલે જે ઓગળ મઠના મહંત બળદેવનાથની ધરપકડ કરી હતી તેમને ડીસા પોલીસ સ્ટેશનમાંથી જામીન મુક્ત કરવામાં આવ્યા છે। ડીસા પોલીસ મથકે હાથ ધરાયેલી લાંબી પૂછપરછ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ જામીન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। મળતી વિગતો અનુસાર અજમલ ચૌધરી સાથે થયેલા હુમલા અને અપહરણના આક્ષેપોના સંદર્ભે બનાસકાંઠા પોલીસે ઓગળ જાગીર મઠના મહંત બળદેવનાથને અટકાયતમાં લીધા બાદ ડીસા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં મહંતની કલાકો સુધી ઘેરી પૂછપરછ કરવામાં આવી હતી। ઘટના સમયે તેમની હાજરી અને વાયરલ થયેલા વીડિયોમાં તેમની સંડોવણીની કાયદાકીય તપાસ બાદ પોલીસે વિધિવત રીતે તેમની ધરપકડ દર્શાવી હતી, પરંતુ ધરપકડની વિધિ પૂર્ણ થયા બાદ કેસમાં લગાવાયેલી કલમો અને કાયદાકીય જોગવાઈ મુજબ ગુનો જામીનપાત્ર હોવાના કારણે મહંત બળદેવનાથને ડીસા પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપીને મુક્ત કરવામાં આવ્યા છે। જો કે પોલીસે તેમને તપાસમાં સહકાર આપવા અને જરૂર પડે ત્યારે ફરીથી હાજર થવાની શરત આધીન મુક્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। અજમલ ચૌધરી સાથે થયેલી મારપીટની ઘટના બાદ સમગ્ર ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને હવે 11 ઓગસ્ટે ગાંધીનગરમાં મહારેલી યોજવાની ચેતવણી પણ આપવામાં આવી છે। મહંત બળદેવનાથની ધરપકડ બાદ મામલો શાંત પડે તેવી શક્યતા વચ્ચે હવે પોલીસ સ્ટેશનમાંથી જ મહંતને જામીન મળી જતા ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનોમાં ફરીથી આક્રોશનો વંટોળ ઊભો થાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થિતિ પર બારીક નજર રાખવામાં આવી રહી છે। બીજી તરફ ચૌધરી સમાજના આગેવાનો પણ આગળની વ્યૂહરચના અને આંદોલનની દિશા નક્કી કરવા માટે બેઠકોનો દોર શરૂ કરી રહ્યા છે। થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે। જય હિન્દ, થેન્ક યુ।
મહંત બળદેવનાથના જામીન મુક્ત થવાના સમાચાર વહેતા થતાં જ બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ફરી એકવાર ગરમાઈ ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં ચૌધરી સમાજનો આક્રોશ કયું રૂપ ધારણ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારના 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. વાવ થરાદ જિલ્લાના અનેક ગામડાઓ અને ખેતરોમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાવ, ધરણીધર અને સુઈ ગામના સરહદી વિસ્તારના અનેક ગામડાઓમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાવ તાલુકાના મોરીખા ગામે નીચાણવાળા વિસ્તારમાં આવેલા આશરે 50 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં મોરીખા ગામના આ નીચાણવાળા વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. આ વર્ષે પણ સતત પાણી ભરાયેલું રહેતા અનેક પરિવારો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે કે ખેતરોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. મોરીખા ગામના મુખ્ય રસ્તાઓ અને તળાવ નજીકના વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે રહીશોની આજીવિકા અને દૈનિક જીવન ખોરવાઈ ગયું છે. વધુમાં તળાવમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતા માછલીઓ બહાર તણાઈ આવીને મૃત્યુ પામી રહી છે. માછલીઓના મરવાથી સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે અને જેના કારણે સ્થાનિક રહીશોમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં વહીવટીતંત્ર કે આરોગ્ય વિભાગની કોઈ ટીમે હજુ સુધી આ ગામની મુલાકાત પણ નથી લીધી તેવી સ્થાનિકોની રજૂઆત છે. પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિકોએ આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ સાંભળનાર નથી તેવી ગ્રામજનોની ફરિયાદ છે. ગ્રામજનો હવે વહેલી તકે આ ભરાયેલા પાણીનો નિકાલ થાય તેવી આશા સાથે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમારે જે આ પાણી વરસાદી ચોમાસું આવે ત્યારથી જ માણસોના હજાર ચાલુ થઈ જાય છે. જેમ કે ઘણું પાણી અવારનવાર આવી જાય તો માણસોને ઘરમાં જો રહેવાની જગ્યા રહેતી નથી, બહાર જ નીકળવું પડે છે. લગભગ 5-5 ફૂટ અંદર ઘરમાં પાણી પ્રવેશ કરી જાય છે. ખૂબ જ તકલીફો રહે છે. ગામમાં જેમ બને એમાં પાણીનો નિકાલ માટેનો કોઈ સગવડ કરે એવી અમારે ખાસ કરીને સરકારને સૂચના છે. અત્યારે કેવી તકલીફ પડે ને કઈ જગ્યાએ પાણી? અત્યારે સાહેબ અમે અડધી રાત અડધા તો ઊંઘતા જ નથી, ક્યારે વધારે વરસાદ આવી જશે અને અડધાને નીકળવું પડશે. અમુક આ ભાલો અડધો વિસ્તારમાં તો કમ્પ્લીટ ઘરમાં જ પાણી આવી ગયું છે અને કોઈ પણ જાતની આ સગવડ કરવામાં આવતી જ નથી આ પાણી નીકાળવા માટેની. થોડા માટો વરસાદ વરસી જાય ને તોય આ પાણી ભરાઈ જાય અને લગભગ આ ગઈ સાલનું પાણી આખું ઓવરફ્લો તો તળાવ પડી જ. સરકારને વારંવાર રજૂઆત કરતાં છતાં પાણી કોઈ જાતનું કાઢ્યું નથી. અત્યારે કેવી તકલીફ પડે? અત્યારે નહીં, જો ઘણી તકલીફ છે. તકલીફમાં કોઈ ઘાટો નથી. માલ બીજું વરસ નીકાળવું છે, મેન રસ્તાઓ લોકઅપ થઈ ગયા છે. મોરીખા ગામના રહીશો પોતાની વેદના ઠાલવતા જણાવી રહ્યા છે કે દર વર્ષે ચોમાસામાં તેમની આ જ હાલત થાય છે. ગામના મુખ્ય માર્ગો પર પણ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા રહેતા હોવાથી વાહન વ્યવહાર અને પગપાળા ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. પશુઓ માટે ઘાસચારો લાવવો કે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી હવે ગ્રામજનો માટે એક મોટો પડકાર બની ગયો છે. નાના બાળકો અને વૃદ્ધોની હાલત તો વધુ કફોડી બની ગઈ છે. પાણી ભરાઈ ગયા છે, આખી ઊંઘતા નથી. કેટલા સમયથી ભરાય છે? વર્ષ પાણી ભરાય, 2-3 વર્ષથી સાહેબ ભરાય પાણી. ચોમાસાનું જે ચોમાસાનું પાણી તો સરકારે કાઢ્યું નહીં કોઈ. અત્યારે કેટલા વિસ્તારમાં પાણી ભરેલ પડ્યું? અત્યારે તો ભાઈ સાહેબ ઘોડા વિસ્તારમાં ગમનો માર્યો. આશરે 5000ની વસ્તી ધરાવતા મોરીખા ગામમાં ગયા વર્ષે પણ સારા વરસાદના કારણે ગામના 3 તળાવો સંપૂર્ણ ભરાઈ ગયા હતા. ચાલુ વર્ષે પણ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતાં જ વધારાનું પાણી સીધું ગામના વાસોમાં ઘૂસી ગયું છે. ખાસ કરીને દલિતવાસ, રબારીવાસ અને વાલ્મીકીવાસ સહિત ગામના 7 જેટલા વાસોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોરીખા ગામમાં કાયમી વસવાટ કરીએ છીએ. અમારા ગામમાં 5000 ઘરોની વસ્તી છે, જેની અંદર આ ગઈ સાલ વરસાદ ઘણો થવાથી 3 તળાવ ભરાઈ ગયેલા છે અને ચાલુ સાલે વરસાદ થવાથી વધારે પાણી આવવાથી બધાના ઘરોમાં દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, પંડ્યાવાસ, રાઠોડવાસ, પરમારવાસ આ બધામાં રાવળવાસ આ બધામાં પાણી ભરાઈ ગયા હતા. લોકો ખેતરમાં
તથા નિશાળમાં અમો ઊંચાણવાળી જગ્યાએ જતા રહેલ છે અને વધુ વરસાદ આવવાથી ગઈ સાલના વરસાદની તળાવ ભરેલ હોવાથી માછલીઓ બારી નીકળી ગઈ છે અને માછલીઓ મરી ગઈ છે ખૂબ પ્રમાણમાં. અહીંયાથી રોગચાળો થાય છે અને મેં ખુદે તાલુકાના આરોગ્ય અધિકારીને રજૂઆત ફોનથી કરેલી. એમણે જણાવ્યું કે આ તો બધું પંચાયતમાં આવે છે, પંચાયતે કરવાનું છે. એમણે જેપલ સાહેબ એવો જવાબ આપ્યો જેથી કરીને પંચાયતવાળા પણ કંઈ કશું કરતા નથી અને આ મોરીખાના તળાવ કુવાળિયા, પેપળીઓ અને વારિયા આ તળાવ ત્રણેય એક થઈ ગયા છે ચારે ગામની. એટલે કુવાળિયા તળાવમાંથી હનુમાન મંદિર કરતી અને વારિયા તળાવ જો પાઇપલાઇન નાખવામાં આવે તો પાણી આખું માળખામાં જતો રહે. કેટલા ઘરોમાં આજે પાણી પડ્યું? લગભગ ગણો તો 50 ઘરમાં પાણી છે. એમને કેવી તકલીફ પડે છે પાણી? બધા ખેતરોમાં જતા રહે છે, જઈ સત્તાનથી ઢોર માલ બધા લઈ ખેતરોમાં જતા રહે, બીજા શાળામાં જતા રહ્યા છે. પાણી કેટલા સમયથી ભરાય છે? પાણી ઘણા 15માં ભરાણું હતું, 17માં ભરાણું હતું, 19માં ભરાણું હતું અને ગઈ સાલ ભરાણું હતું, ચાલુ સાલ ભરાણું. ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસોઈ બનાવવાથી લઈને ઘરકામ કરવું પણ અશક્ય બની ગયું છે. ઘરની અંદર અને આંગણામાં પાણી ભરાયેલા હોવાથી ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી ગયો છે. મહિલાઓ હવે વહીવટી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહી છે અને તાત્કાલિક મદદની ગુહાર લગાવી રહી છે. જો અમે આ પોણીમાં બેઠા હતા, 12 મહિને પોણી આવે એટલે કોઈ સરકાર નિકાલ કરતો નહીં. અને આ રાતના છોકરા લઈને ધોડું, રાતના હજો લગાડે ભગાડે એ અમારે ચલાવ. કેટલા સમયથી પાણી ભરાણું? પાણી તો 6-7 વર્ષ છે. દર વખતે ભરાઈ જાય? દર વર્ષ કે હજુ હાલે પોણી પડ્યું ઘરે. આ રાતના ખાવું પીવું, આ માછલીઓ મરેલી પડી ભળો પડે. કેવી તકલીફ પડે તમારે? તકલીફ શું બધી વાતે નકા અમને પળોટ હાલે, અમે અહીંથી ના કરી દો, બીજું શું. કોઈ કાર્યવાહી હજુ આ પાણી નિકાલની નથી કરી? ચો નિકાલ કરે? વરહાળો આવે એટલે આવે ને ઉનાળો આવે એટલે કોઈ નિકાલ કરતો નહીં. ગામના આગેવાનોના જણાવ્યા મુજબ મોરીખા ગામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની આ સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ પંચાયત કે તાલુકા વહીવટીતંત્ર દ્વારા ક્યારેય તેનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી તેવી આગેવાનોની રજૂઆત છે. દર વર્ષે ચોમાસામાં પરિવારોએ વિસ્થાપિત થવું પડે છે અને તંત્ર માત્ર આશ્વાસનો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. એક તો પાણીનો નિકાલ કરો, પછી પાણી કંજીક છે, ખૂબ રેવરાતું છે નહીં ના. તમે બળહરા છે, પાણી પડ્યું છે, એમાં રહ્યા ચમચે મચ્છલી મરી છે, ખૂબ છોકરો બીમાર પડી ગયા છે. કોઈક આનો નિકાલ કરો તો સારું છે. કેટલા સમયથી પાણી ભરાય? સમય તો કોઈ 10 વર્ષથી તો ભરાયેલું છે. દર ચોમાસે ભરાઈ જાય? દર ચોમાસે ભરાય છે. આ બાબતે રજૂઆત કરી તમે ક્યારે? રજૂઆત તો કરીને થાય છે પણ કોઈ સાહેબ કે એમ ભાળતા છે નહીં. તો કોઈ અત્યારે હાલમાં કોઈ તમારી શું માંગ? અમારી મોગ છે પાણીની મોગ છે, થોડુંક પાણીનો કોઈક નિકાલ કરે, કોઈક સરકાર રાહત આલે તો કોઈક મને ઓછણ કરી આલે, કોઈક બધું આયું પલોટંગ ચોક આલે, એવી રાહત મારી સાહેબ છે તેવું ગ્રામજનોનો આક્ષેપ છે. મોરીખા ગામે સર્જાયેલી આ જળબંબાકારની સ્થિતિ અને રોગચાળાની ભીતિ વચ્ચે હવે વહીવટીતંત્ર ઊંઘમાંથી જાગીને તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરે અને પીડિત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડે તે અત્યંત જરૂરી બન્યું છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. આગામી દસમાના પવિત્ર વ્રતને લઈને પર્યાવરણ અને ધાર્મિક આસ્થાની ગરિમા જળવાઈ રહે તે માટે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસરે વ્રતધારી મહિલાઓને માટીની મૂર્તિ સ્થાપિત કરવા અપીલ કરી છે. આગામી 12 ઓગસ્ટથી દશામાના પવિત્ર તહેવારની શ્રદ્ધાભેર શરૂઆત થઈ રહી છે, ત્યારે ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ પર્વ ખૂબ જ ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવવામાં આવે છે. વ્રતધારી મહિલાઓ સતત 10 દિવસ સુધી દશામાની મૂર્તિની સ્થાપના કરીને સવાર સાંજ ભાવપૂર્વક પૂજા અર્ચના કરે છે અને 10મા દિવસે પવિત્ર જળાશયો અને તળાવોમાં મૂર્તિઓનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવે છે. જો કે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીમાંથી બનેલી મૂર્તિઓ પાળીમાં સરળતાથી ઓગળતી નથી. જે મૂર્તિનું પરિવારે 10 દિવસ સુધી શ્રદ્ધાથી પૂજન કર્યું હોય તે જ મૂર્તિ વિસર્જન બાદ રજડતી જોવા મળે છે, જેનાથી ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચે છે. ધાર્મિક ઉજવણી દરમિયાન આસ્થા અને ગરિમા જળવાઈ રહે તેવા હેતુથી ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી નંદન ગોસ્વામીએ ખાસ અગમચેતીના ભાગરૂપે માટીની મૂર્તિઓનો જ આગ્રહ રાખવા વિનંતી કરી છે.
ગત વર્ષે પણ લાયન્સ ક્લબ દ્વારા પીઓપીની મૂર્તિઓના વિસર્જન માટે અલગથી કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધાર્મિક આસ્થાની સાથે પવિત્ર જળાશયો અને પર્યાવરણની જાળવણી કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. તેથી જ આ વખતે વ્રતધારીઓ માટીની મૂર્તિ સ્થાપિત કરી પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે તે અત્યંત જરૂરી બન્યું છે. નમસ્કાર, આપ સૌ જાણો છો એમ આગામી 12 ઓગસ્ટના રોજથી દશામાનો પવિત્ર ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. તો આ ઉત્સવ દરમિયાન મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો પોતાના ઘરે માતાજીની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે. તો તે અનુસંધાને આ વર્ષે ધાનેરા નગરપાલિકા અને લાયન્સ ક્લબના સહયોગથી એક મુહિમ ચલાવી છે કે મોટા પ્રમાણમાં જે ભાવિ ભક્તો છે તે બને ત્યાં સુધી પીઓપીની મૂર્તિનો ઉપયોગ ના કરે અને માટીની મૂર્તિનો જ ઉપયોગ કરે તે બાબતે નગરપાલિકા અને લાયન્સ ક્લબ દ્વારા એક અગત્યની મુહિમ ચલાવવામાં આવી છે. અને આ બાબતે જે મૂર્તિઓનું વેચાણ કરનારા વેપારીઓ છે તેમને પણ એક અગત્યની તાકીદ કરવામાં આવી છે કે એ લોકો પીઓપીની મૂર્તિનું વેચાણ ના કરે. સાથે સાથે હું ભાવિ ભક્તોને પણ નમ્ર અરજ કરું છું કે આપ પણ આપના ઘરે માટીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખો, કેમ કે જ્યારે પણ ઉત્સવની સમાપ્તિ થતી હોય છે ત્યારે આપણે જે મૂર્તિઓનું વિસર્જન કરતા હોઈએ છીએ તો પીઓપીની મૂર્તિ હોય છે એ લગભગ ઘણા બધા દિવસો સુધી એ ઓગળતી નથી. અને આપણે જે ભક્તિ અને આસ્થાથી માતાજીની મૂર્તિનું સ્થાપન કરતા હોઈએ છીએ, જ્યારે ઉત્સવ પત્યા પછી આપણે એની હાલત જોઈએ તો આપણને આપણી પોતાની આસ્થા અને શ્રદ્ધા ઉપર શરમ આવે એવી પરિસ્થિતિમાં મૂર્તિ હોય છે. તો ધાનેરા નગરપાલિકા વતી હું આપ સૌ ધર્મપ્રેમી જનતાને એક અપીલ કરું છું કે આપ સૌ આ વર્ષે માતાજીની માટીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખો. તહેવાર નજીક આવતા જ ધાનેરાની બજારોમાં દશામાની મૂર્તિઓનું વેચાણ મોટા પાયે શરૂ થઈ જતું હોય છે. ત્યારે નગરપાલિકા દ્વારા વેપારીઓ સામે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મુખ્ય અધિકારી નંદન ગોસ્વામીએ શહેરના વેપારી આગેવાનોને સ્પષ્ટ સૂચના આપતા ચેતવણી આપી છે કે તેઓ પીઓપીથી બનેલી મૂર્તિઓનું વેચાણ બંધ કરે અને માત્ર માટીની મૂર્તિઓ જ બજારમાં લાવે. જો વેપારીઓ માટીની મૂર્તિઓનું વેચાણ કરશે તો નાગરિકોને પણ માટીની મૂર્તિઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. આ રીતે વેપારીઓ પણ પર્યાવરણ અને સંસ્કૃતિના જતનમાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી શકશે. પાલિકા તંત્ર દ્વારા આ મામલે કડક તપાસ હાથ ધરવામાં આવશે, જેથી પીઓપીની મૂર્તિઓના ગેરકાયદે વેચાણ પર રોક લગાવી શકાય. અને માતાજીની મૂર્તિ માટીની મૂર્તિની સાથે સાથે આપણે આપણા આસ્થાની સાથે આપણા પર્યાવરણનું પણ જતન કરીએ, કેમ કે પર્યાવરણ પણ એક આસ્થાનું પ્રતીક જ છે. તો આપણે આસ્થા અને પર્યાવરણ બંનેનું જતન કરીએ તેવા ઉમદા આશયથી આપ સૌ માટીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખો તેવી મારી નમ્ર વિનંતી છે. સાથે સાથે જે પીઓપીની મૂર્તિનું વેચાણ કરનારા વેપારીઓ છે તેમને પણ હું કડક ચેતવણી આપવા માગું છું કે આપ પણ પીઓપીની મૂર્તિ લાવવાનો આગ્રહ રાખશો નહીં, અન્યથા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેશો. ધાનેરા નગરપાલિકાની આ વિશેષ અપીલ અને કડક વલણથી આ વખતે દશામાના પર્વ પર પર્યાવરણ સુરક્ષા અને ધાર્મિક શ્રદ્ધાનો એક નવો સંદેશ સમાજમાં જશે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં નકલી ઘીના કારોબાર સામે BK ન્યૂઝ ચેનલના આકરા અહેવાલ બાદ જાગેલી સરકારે કરી મોટી કાર્યવાહી. કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી પર પ્રતિબંધ મુકાતા ભેળસેડિયાઓ અને તેમના રાજકીય આકાઓમાં ફફડાટ. ચોમાસાની ઋતુમાં પણ સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક શૂન્ય રહેતા જળાશયોના તળિયા દેખાયા. માત્ર 4% બચેલા અલ્પ જળ જથ્થાના કારણે સરહદી પંથકના ખેડૂતો અને પશુપાલકો પર તોડાતું ભયાનક જળ સંકટ. અમીરગઢના કેગોરા ગામે 35 વર્ષથી બંધ પ્રાથમિક શાળા ફરી ધમધમતા આદિવાસી બાળકોમાં શિક્ષણનો નવો ઉજાસ પથરાયો. ઘર આંગણે જ શાળા શરૂ થતાં 38 ડ્રોપઆઉટ બાળકોએ પુનઃપ્રવેશ મેળવતા સમગ્ર પંથકમાં ઉત્સાહ છવાયો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે. ડીસામાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરતા નકલી ઘીના કારોબારીઓ સામે બીકે ન્યૂઝ ચેનલની ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકારે પણ કડક વલણ અપનાવતા આ ઝેરના સોદાગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ડીસામાં નકલી ઘીનું ઉત્પાદન કરતા નરાધમો સામે સ્થાનિક રાજકીય આગેવાનો, બની બેઠેલા સામાજિક આગેવાનો કે ભ્રષ્ટ સરકારી બાબુઓ કોઈ કાર્યવાહી કરે કે ના કરે, પરંતુ ગુજરાત સરકારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવવામાં આવતી આ મહામુહિમની ગંભીર નોંધ લીધી છે. માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો પર લગામ કસવા માટે સરકારે એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એનાલોગ અને સિન્થેટિક પનીર, ચીઝ તેમજ ડેરી બનાવટની નકલી વસ્તુઓ પર સરકારે સખ્ત પ્રતિબંધ લગાવી દીધો છે. આટલું જ નહીં, ગાંધીનગર નજીક છત્રાલ જીઆઈડીસીમાં પણ દરોડો પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી પરથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ડીસામાં એક સમયે જાણીતી બ્રાન્ડનું ડુપ્લિકેટિંગ કરનારા એક રહેવાસી પરિવારે જ છત્રાલ જીઆઈડીસીમાં નકલી ઘીની ફેક્ટરી શરૂ કરી હતી, જે પણ હવે તંત્રની રડારમાં આવી ચૂક્યા છે. સરકાર દ્વારા હવે નકલી ઘીનું માત્ર ઉત્પાદન કરવું જ નહીં, પરંતુ તેનો સંગ્રહ કરવો, તેનું વેચાણ કરવું અને તેનું પરિવહન કરવું, આ તમામ પ્રવૃત્તિઓને ગુનાહિત કૃત્યમાં સામેલ કરવામાં આવી છે. ડીસાના બેશરમ અને પોતાની જાતને પોતે જ સામાજિક આગેવાનનું બિરુદ આપી ચૂકેલા કેટલાક લોકો માટે આ અત્યંત શરમજનક બાબત છે કે જેઓ લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહેલા આ કાળા કારોબારીઓ સામે બે શબ્દ પણ બોલવા તૈયાર નથી અને માત્ર મંચ પર બેસવાની તકો શોધતા રહે છે. પરંતુ હવે સરકારના કડક નિર્ણય બાદ આ નરાધમોની ખેર નથી. ડીસામાં જે લોકો નકલી ઘીનું ઉત્પાદન અને વેચાણ કરીને જનતાના પેટમાં ઝેર પીરસી રહ્યા છે, તેમના નામો અને સરનામા પર એક નજર કરીએ તો ડીસા જીઆઈડીસીમાં શંકર બેકરી પાસે પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડથી નકલી ઘી બનાવતો સંજય અમૃતલાલ. ડીસા જીઆઈડીસીમાં રિંકુ ગેસની સામે હાસ્ય, માહી સરસ અને અવસર બ્રાન્ડથી કાળો કારોબાર ચલાવતો નિકુંજ વિનોદભાઈ. શ્રીરામ ટોકીઝ પાસે દાવત બ્રાન્ડના નામે ભેળસેળ કરતો અંકુર મોદી અને રવિ મોદી. મૂળ ડીસા રેલવે સ્ટેશન ફાટક પાસે જયવર્ધન જય બ્રાન્ડ બનાવતો સંજય બાબુલાલ મોદી. સ્વાસ્થ્વત બ્રાન્ડના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતો રાહુલ મોદી. ડીસા જીઆઈડીસીમાં નિખિલ મંડપની બાજીમાં ગાય ઘીના નામે નકલી માલ વેચતો જિગ્નેશ જગદીશ મોદી. જલારામ ગૌશાળાની બાજુમાં ગૌમુખ અને કવિરાજ બ્રાન્ડ ચલાવતો સાગર મોદી. રેલવે સ્ટેશન માલ ગોદામ પાસે સુગંધ અને સંયમ બ્રાન્ડથી ખેલ પાડતો પરેશ ઈશ્વરલાલ ચોખાવાડા. માલ ગોદામ રેલવે સ્ટેશન રોડ પર માવજત બ્રાન્ડ ચલાવતો અશ્વિન મોદી અને રિસાલા બજારમાં માલવ બ્રાન્ડના નામે નકલી ઘી વેચતો વસંત ઈશ્વરલાલ મોદી. આ એ જ તત્વો છે કે જેમને અત્યાર સુધી ભ્રષ્ટ અધિકારીઓ, નબળા નેતાઓ અને ચાપલૂસી કરતા કહેવાતા ડીસાના આગેવાનો પોષી રહ્યા હતા. આ ભ્રષ્ટ આકાઓના છુપા આશીર્વાદને કારણે જ આ ભેળસેડિયાઓને કાયદાનો કોઈ જ ખોફ ન હતો. ડીસામાં નકલી ઘી બનાવી રહેલા આ તત્વોને કાયદાના શિકંજામાં લાવવા માટે ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી હિનાબેન ઠક્કરે પણ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી વિશેષ કાનૂની ઉપાયો દર્શાવ્યા છે. આ ઉપરાંત આ નકલી ઘીનું પાપ આચરતા તત્વોની પાછળ કયા રાજકીય નેતાઓ વોટ્સએપ કોલ દ્વારા મદદગારી કરી રહ્યા છે અને તંત્રને રોકી રહ્યા છે, તેનો પણ પર્દાફાશ કર્યો છે.
અંકુશમાં લાવવા માટે તો પહેલાં જાગૃતતા સરકારની જરૂરી છે અને પબ્લિકની પણ જરૂરી છે. અને આપણામાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે સ્વાસ્થ્ય એ બહુ મોટી કોન્શિયસ વસ્તુ છે, પણ સ્વાસ્થ્ય બાબતમાં નથી પબ્લિક કોન્શિયસ કે નથી સરકાર પણ કોન્શિયસ. એડલ્ટ્રેશન એક્ટ બન્યા છે પણ એનું કોઈ અમલીકરણ થતું નથી, ને અમલીકરણ થાય છે ભૂલે ચૂકે. માની લો કે કોઈ એકાદ રેડ થઈ જાય તો એ ટેકનિકલ બાબતોમાં આવીને છૂટી જાય, કાં તો દંડ ભરીને છૂટી જાય છે. અને એના કારણે પબ્લિકને તો જે મળતું હતું પાછું એનું જ ભેળસેળવાળું મળે છે. અને પબ્લિક પણ જ્યારે ખરીદી કરે છે ત્યારે કોઈ ચોકસાઈ કરતી નથી, કોઈ બિલ લેતી નથી, એડલ્ટ્રેશન બાબતેની ખરાઈ પણ કરતી નથી. અને એના કારણે આ જે બેફામ બનેલા ભેળસેળિયા છે એ બેફામ બને છે, અને એના કારણે સ્વાસ્થ્ય ઉપર ખૂબ હાનિકારક અસરો થાય છે. અને અત્યારે આપણે તાજેતરમાં જોઈ રહ્યા છીએ કે નાના નાના બાળકોમાં ડાયાબિટીસ, કેન્સર, પ્રજનન શક્તિનું ઘટવું, આઈક્યુ બાળકોના નીચા જવા, કેન્સરના રોગ ઘરે ઘરે થઈ રહ્યા છે. આ બધું આપણે જોઈ જ રહ્યા છીએ. અને એના બે કારણ છે. એક જે હેલ્થની એટલે ખાવાની વસ્તુઓમાં એડલ્ટ્રેશન્સ બેફામ થઈ રહ્યું છે, અને એક જે શંકર ગાયોનું દૂધ એ બેફામ ડેરીઓ લઈ રહી છે. અને એના કારણે આ બંને રીઝન કેન્સરના બન્યા છે. પણ એના માટે સરકાર બિલકુલ આમ ઊંઘતા પેલા આપણે નથી કહેતા કહેવત છે કે જાગતા જોઈને પેલું કરવું, આ એવી પરિસ્થિતિ સરકારની છે. એટલે સરકાર આના માટે કોન્શિયસ નથી, અને પબ્લિકે પણ સરકારને કોન્શિયસ કરવી જરૂર છે. અને જે હેલ્થ માટે બહુ નુકસાન થઈ રહ્યું છે, અને એના માટે હું તમને કદાચ ફોરેનની એક દાખલો આપીશ કે ફોરેનમાં મેં મારા મિત્રથી એવું સાંભળેલું કે એમના એક સંબંધીની ત્યાં આગળ પાર્લર હતું, અને ત્યાં બ્રેડ રાખવામાં આવતી હોય છે. અને એ બ્રેડ માની લો કે એમાં લખેલું હોય કે 24 અવર્સ જ એનો યુઝ થઈ શકશે. પછી 24 અવર્સને 1 મિનિટ થાય ને તો એ ત્યાં રાખી શકતા નથી, એને કચરાપેટીમાં ફેંકી દેવી પડે છે. અને આપણે અહીંયા એ થતું નથી. ત્યાં તો પછી આવી જો કોઈ બ્રેડ કે કંઈ અલગ વસ્તુ મળી આવે તો ઓન ધી કોન્ટ્રી એ પાર્લરને સીલ લાગી ગયું હતું. એમ એક જ વાર 1 કલાક લેટ બ્રેડ પડી રહી હતી, એમાં એ પાર્લરને સીલ લાગી ગયું હતું સરકારે ત્યાંની. એટલે ત્યાંની જે ફોરેનની સરકારો છે એ હેલ્થ માટે બહુ જાગૃત છે, અને આપણી સરકાર બિલકુલ જાગૃત નથી હેલ્થ માટે. એટલે સરકાર જાગૃત થાય, એક્ટમાં ફેરફાર લાવે, અને જે ભેળસેળિયાઓ છે એમને સારી એવી સજા થાય, અને ઇન્વેસ્ટિગેશન્સ ઉપર સ્પેશિયલ ધ્યાન રહે એવું જો સરકાર કંઈક પ્રોવિઝન્સ લાવે તો જ આ એડલ્ટ્રેશન બંધ થાય એવું મને લાગી રહ્યું છે. અને બાકી પબ્લિકે પણ જાગૃત થવાની ખૂબ જરૂર પણ છે. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે રાજકીય ઈચ્છાશક્તિ અને તંત્રની ઈચ્છાશક્તિ પણ કેટલી જોવા મળે. રાજકીય અને તંત્ર શક્તિ બધી એક જ થઈ ગઈ છે. એટલે તંત્રનું રાજકીય શક્તિ આગળ કાંઈ ચાલતું જ નથી, એટલે શું થાય એનો તો આપણે ભોગ બની રહ્યા છીએ. તો એવું શું કરવું જોઈએ કે જેનાથી દાખલો બેસી શકે? દાખલો બેસાડવા માટે તો સરકારે પહેલાં જે રાજકારણીય લોકો છે અને જે તંત્રની વહીવટીઓમાં જે દખલગીરી કરી રહ્યા છે એ દખલગીરી બંધ થાય રાજકારણીઓની, અને તંત્ર એમનું નિષ્ઠાપૂર્વક કામ કરે એવી કોઈ પ્રોવિઝન સરકાર લાવે ને એમની પર ચાંપતી નજર રાખવામાં આવે તો આ શક્ય બને. બીકે ન્યૂઝ ચેનલનો આધારદાર અહેવાલ એવા તમામ ભ્રષ્ટ અધિકારીઓ, તાલિયાબાજ નેતાઓ અને સ્ટેજ ગજવતા બની બાઠેલા સામાજિક આગેવાનોના મોં પર સણસણાતો તમાચો છે, જેઓ પોતાના સ્વાર્થ માટે જનતાના પેટમાં ઝેર પીરસી રહેલા આ કાળા કારોબારીઓને છાવરી રહ્યા હતા. હવે જ્યારે સરકારે કડક વલણ અપનાવ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે ડીસાનું લાંચ રૂશ્વતખોર તંત્ર આ નકલી ઘીના વેપારીઓને જેલ ભેગા કરવાની કડક કાર્યવાહી કરે છે કે પછી દર વખતેની જેમ વોટ્સએપ કોલના હુકમો સામે ઘૂંટણીએ પડીને જનતાના આરોગ્યનો સોદો કરવાનું ચાલુ રાખે છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દલપુરા હળદ ખાતે પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે, જે અંગે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાવા જઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી અને વંદે માતરમના 150 વર્ષની થીમ આધારિત આયોજનને આખરી ઓપ આપવા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ સરકારી વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન જાળવી સમયસર કામગીરી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ વર્ષે તારીખ 9 થી 17 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્ય સાથે બનાસકાંઠામાં પણ રાષ્ટ્રભક્તિથી સભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ દેશની અખંડિતતા અને સુરક્ષા માટે શહાદત આપનાર વીર શહીદો તથા તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ નાગરિકોમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને તે માટે કલેક્ટરે હર ઘર તિરંગા અભિયાનમાં વ્યાપક જનભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. 15મી ઓગસ્ટે દંતા તાલુકાના દલપુરા
રામપુરા હડાદ સ્થિત સર્વોદય આશ્રમ ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજાવંદન કરવામાં આવશે. આ પ્રસંગે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને વીર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપતા વિવિધ આયોજનો હાથ ધરાશે. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને નિવાસી અધિક કલેક્ટર CP પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર તંત્ર દ્વારા રાષ્ટ્રીય પર્વને યાદગાર બનાવવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વ અને હર ઘર તિરંગા અભિયાનને લઈને બનાસકાંઠા જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. ત્યારે આ રાષ્ટ્રીય ઉત્સવ સમગ્ર પંથકમાં રાષ્ટ્રભક્તિનો નવો સંચાર કરશે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવ થરાદ જિલ્લાના થરાદ સ્થિત શિવનગર ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે રાજ્યના ખાદી અને લઘુ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે કારીગરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ખાસ ઉજવણીના ભાગરૂપે રાજ્યના ખાદી, ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે થરાદના શિવનગર વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખાદી અને હસ્તકલા ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્થાનિક કારીગરો અને વણકરો સાથે સીધો સંવાદ સાધીને તેમની કામગીરી તથા પડકારો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે ઉપસ્થિત કારીગરોને રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, આધુનિક તાલીમ કાર્યક્રમો, માર્કેટિંગ સપોર્ટ અને નાણાકીય સહાય અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામીણ અને સરહદી વિસ્તારોમાં પરંપરાગત કલાને જીવંત રાખવી અને તેને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એ સરકારની પ્રાથમિકતા છે. આ પ્રકારના હસ્તકલા ઉદ્યોગો સ્થાનિક મહિલાઓ અને યુવાનોને પગભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે કારીગરોને પોતાના ઉત્પાદનોની ગુણવત્તા સુધારીને આધુનિક બજારની માંગ મુજબ વસ્તુઓ તૈયાર કરવા પણ પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીની આ મુલાકાતથી સ્થાનિક કારીગરોમાં નવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. શિવનગર ખાતે વોકલ ફોર લોકલ નારાને જે આજનો દિવસ કે આપણે અહીંની ચીજ વસ્તુઓ બને છે એ જાતે બનાવી અને જાતે આપણે ઉત્પાદન કરી અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ. એને જે મોદી સાહેબનો નારાને સાકાર કરવા માટે અને જે વસ્તુઓ જે આપણે જાતે બનાવીએ છીએ, જે લોકલ છે અહીંની જ વસ્તુ બની અને અહીંને જ આપણે આગ્રહ રાખીએ ખરીદવાનો, એ આજે શિવનગર ખાતે મુલાકાતે આવ્યા છીએ અને મોદી સાહેબનું સપનું છે, સપનું પૂરું કરવા માટે આવ સૌ સાથે મળી અને જે આપણી અહીંની જ વસ્તુઓ બનતી હોય એ વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખીએ અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને, આપણા ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે અને એક વિકસિત ભારત બનાવવા માટે જે મોદી સાહેબનો નારો છે એ નારાને સાર્થક બનાવવા માટે સૌ સાથે મળીને કામ કરીએ. આજના દિવસે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી અને જે આપણા જે લોકો અહીંના જે જાતે જે બનાવટ જે વસ્તુઓ બનાવી રહ્યા છે એ વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપી અને આગળ વધારીએ, એ જ હશે ભારત. વાવ થરાદ જિલ્લા જેવા સરહદી વિસ્તારમાં હસ્તકલા આધારિત રોજગારીને વધુ વેગ મળે તે બાબત પર મંત્રીશ્રીએ વિશેષ ભાર મૂક્યો હતો. અને માત્ર અપીલ જ નહીં પરંતુ કારીગરોનો ઉત્સાહ વધારવા માટે મંત્રીશ્રીએ સ્થળ પર જ ખાદી અને હસ્તકલામાંથી તૈયાર થયેલા શર્ટની ખરીદી પણ કરી હતી અને લોકોને પણ ખાદી અપનાવવા અપીલ કરી હતી. સ્થાનિક મહિલા કારીગરોએ મંત્રીશ્રીની આ મુલાકાત બદલ ખુશી વ્યક્ત કરી હતી. આજે અમારા ઘરે સ્વરૂપજી ઠાકુર પધાર્યા. આ મંત્રાલયના પોતે મંત્રી છે અને આજ હેન્ડલૂમ દિવસ છે એની શુભેચ્છા મુલાકાત લેવા માટે આવ્યા. અમારે કારીગરોને મળ્યા અને શુભ ભારતને ખૂબ બિરદાવ્યું. અમને પણ શુભ ભારતમાં GI ટેગ મળેલો છે અને લોકલ ફોર વોકલને બઢાવા દેવા માટે, અહીંયા બહેનોને પ્રોત્સાહિત કરવા માટે, એનો હુનર વધારવા માટે આજે અમારી જોડે આવ્યા હતા. બહેનોના સાથે વાર્તાલાપ કરી, અમારી જોડેથી સામાન ખરીદ્યું અને અમારી કલાને નિહાળી અમને ખૂબ આનંદની અનુભૂતિ થઈ. અને જે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે કાર્યક્રમો થઈ રહ્યા છે એના અમે પણ સહભાગી છીએ. એના માટે પણ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની આ મુલાકાતથી વાવ થરાદ વિસ્તારના હસ્તકલા અને ખાદી કારીગરોને નવું બળ મળશે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને ગ્રામીણ સ્તરે વધુ મજબૂતી મળશે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ.
બનાસકાંઠાના સીપુ અને દાંતીવાડા ડેમમાં ચોમાસાની ઋતુ હોવા છતાં નવા પાણીની આવક શૂન્ય રહેતા અને જળજથ્થો માત્ર 4% જ બચતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ચિંતા વ્યાપી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા મહત્વના સીપુ ડેમ અને દાંતીવાડા ડેમની હાલત દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે. ચોમાસાની વર્તમાન સિઝન પૂરજોશમાં ચાલુ હોવા છતાં બંને ડેમોમાં અત્યાર સુધી નવા પાણીની કોઈ નોંધપાત્ર આવક થઈ નથી. મળતી વિગતો મુજબ સીપુ ડેમનું કુલ ફૂલ લેવલ 186.43 મીટર એટલે કે 611.48 ફૂટ છે, જેની સામે હાલમાં ડેમની સપાટી માત્ર 174.19 મીટર એટલે કે 571.48 ફૂટ જ નોંધાઈ છે. આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો હાલમાં સીપુ ડેમમાં માત્ર 4.92% જેટલો જ અલ્પ જળજથ્થો શિલ્લક રહ્યો છે. આ પંથકમાં અત્યાર સુધી ચોમાસાનો માત્ર 6 ઇંચ એટલે કે 152 મિલીમીટર જેટલો જ નજીવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ડેમોમાં નવા પાણીનું આગમન થતું અટકી ગયું છે. દાંતીવાડા તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર સરહદી વિસ્તાર છે. જો આગામી દિવસોમાં સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક નહીં થાય તો આવનારા ઉનાળામાં ખેડૂતો માટે સિંચાઈ અને પશુપાલકો માટે ઘાસચારા તથા પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જળાશયોના તળિયા દેખાવા લાગતા સમગ્ર વિસ્તારના ખેડૂતો હવે મેઘરાજા મન મૂકીને વરસે અને ડેમોમાં નવા નીર આવે તેની ચાતક ડોકે રાહ જોઈ રહ્યા છે. કુદરતના રૂઠવાથી સીપુ અને દાંતીવાડા ડેમના ખાલીખમ તળિયા પંથક માટે મોટા સંકટના એંધાણ આપી રહ્યા છે, ત્યારે હવે સૌની નજર આકાશ તરફ ટકેલી છે કે ક્યારે અનરાધાર વરસાદ પડે અને આ ડેમો પુનઃ જીવંત બને. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. અમીરગઢના કેગોરા ગામે 35 વર્ષથી બંધ પ્રાથમિક શાળા ફરી ધમધમતા આદિવાસી બાળકોમાં શિક્ષણનો નવો ઉજાસ પથરાયો. ઘર આંગણે જ શાળા શરૂ થતા 38 ડ્રોપઆઉટ બાળકોએ પુનઃ પ્રવેશ મેળવતા સમગ્ર પંથકમાં ઉત્સાહ છવાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કેગોરા ગામે 35 વર્ષથી બંધ પડેલી પ્રાથમિક શાળા ફરી શરૂ થતાં આદિવાસી બાળકોમાં શિક્ષણનો નવો ઉજાસ પથરાયો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આદિવાસી વસ્તી ધરાવતા કેગોરા ગામમાંથી એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓની અછતને કારણે છેલ્લા 35 વર્ષથી બંધ પડી ગયેલી ગામની એકમાત્ર પ્રાથમિક શાળા આજે ફરી ધમધમતી થઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિતના સતત પ્રયાસોથી કેગોરા ખાતે ધોરણ 1 થી 5 સુધીના વર્ગો માટે પેટા શાળાનો ગૌરવપૂર્ણ શુભારંભ કરવામાં આવ્યો છે. અગાઉ ગામમાં શાળા ન હોવાના કારણે આશરે 70 જેટલા નાના બાળકોને દરરોજ 3 કિલોમીટર દૂર આવેલા ભાયલા ગામે ભણવા જવું પડતું હતું. રસ્તો લાંબો અને વિકટ હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં 6 થી 14 વર્ષની વયના 50થી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણ અધૂરું છોડીને ડ્રોપઆઉટ થવા માટે મજબૂર બન્યા હતા. આદિવાસી વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત રહી રહ્યા હોવાની આ ગંભીર સમસ્યા જ્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિતના ધ્યાને આવી ત્યારે તેમણે સંવેદનશીલતા દાખવીને ત્વરિત પગલાં ભર્યા હતા. તેમના હસ્તે જ આજે કેગોરા ખાતે પેટા શાળાનો પ્રારંભ કરાયો છે. શાળા શરૂ થતાં જ અગાઉ અભ્યાસ છોડી ચૂકેલા 38 જેટલા બાળકોએ ભારે ઉત્સાહ સાથે ફરીથી પ્રાથમિક શાળામાં પુનઃપ્રવેશ મેળવ્યો છે. આ નવી પેટા શાળા શરૂ થવાથી હવે ગામના 100થી પણ વધુ બાળકોને પોતાના ઘર આંગણે જ પ્રાથમિક શિક્ષણ મેળવવાની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે.
તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં શાળા માટે નવું અદ્યતન મકાન પણ તૈયાર કરી દેવાશે. કેંગોરા ગામની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સ્કૂલ બંધ થઈ હતી અને મારા જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાબભાઈ અહીંયા વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. એમને મને રજૂઆત કરી એટલે પહેલાં માનવાને આ વાત આવે એમ નથી, કારણ કે 35 વર્ષથી કોઈ સ્કૂલ બંધ ન હોઈ શકે. જ્યારે એની તપાસ કરી, જ્યારે અહીંયાના બાળકો 70 બાળકો બાજુના ગામની અંદર ભાયલામાં ત્યાં આગળ ભણવા જતા હતા અને અહીંયા 50થી વધારે બાળકો જે પ્રવેશ કર્યા વગર અહીંયા હતા અને એના માટે ફરીથી અહીંયા હાલ પેટાવર્ગ શરૂ કરાયો છે. પેટાવર્ગની અંદર આજે શરૂ કરાયો છે તો આજે 70 બાળકો જે ભાયલા જતા હતા એ 70 અને 32 બાળકો હમણાં સુધી એટલે 102 બાળકોનું હાલ સુધી એડમિશન થયું છે અને 25થી 27 બાળકો હજી લાઇનમાં છે. હું માનું ત્યાં સુધી 125 બાળકો અત્યારે આ સ્કૂલમાં થશે. જે 70 બાળકો ત્યાંથી ભાયલા ભણવા જતા હતા એ અને બાકીના બાળકો જે અહીંયા ક્યારે પણ એમને શિક્ષણ લીધું નહોતું એવા 45 બાળકો અત્યારે અહીંયા એમને એડમિશન લીધું છે અને એના માટે મને પણ એ આનંદ છે કે 45 બાળકો જે સ્કૂલમાં આજ સુધી જતા નહોતા અથવા તો ક્યાંક એમને ડ્રોપ આઉટ કરી દીધો હતો અને એના લીધે આ બાળકો નવેસરથી અહીંયા આજે પ્રવેશ અપાયો છે. એના માટે જે અગાઉ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ડ્રોપ આઉટ કઈ રીતે ઘટે અને તમામ બાળક શિક્ષણમાં પોતપોતાના ગામની અંદર શિક્ષણ મેળવે એ ખરા અર્થમાં આજે આ ગામની અંદર સાચી રીતે આ લોકો કર્યું છે. શાળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના બાળકોને ઘરાંગણે જ પ્રાથમિક અભ્યાસ મળી રહેતા ગ્રામજનોમાં પણ ખુશીનો મોટો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાભાઈ ડામોરે પણ આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું અને ગ્રામજનોને પોતાના તમામ બાળકોને શાળાએ મોકલવા પ્રોત્સાહિત કર્યા હતા. હું સાહેબ આવ્યો તો કંગોરા ગામમાં જે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી હતી ત્યારે આવ્યો તો હું વોટ માગવા. એટલે ગામના લોકોએ મને રજૂઆત કરી હતી કે અમારા વર્ષોથી 35 વર્ષથી અમારી સ્કૂલ બંધ છે. એ સાહેબ અમે વોટ તો આલશો પણ અમને સ્કૂલ ચાલુ કરી આલો એટલો અમારે તમને મેં વોટ આલશું. એટલે અમે પછી જિલ્લા પંચાયત છૂટી અને અમે જિલ્લા પંચાયતમાં પ્રમુખશ્રીની રચનાથી ત્યારે મેં લેટર લખ્યો હતો કે કંગોરા પ્રાથમિક શાળા 35 વર્ષથી બંધ છે. અવારનવાર છોકરા 4 કિલોમીટર હડી અને ભાયલા સ્કૂલે ભણવા જાય એટલે અમને ખૂબ તકલીફ છે. અડધા છોકરા જાય ભણવા ને અડધા છોકરા જતા નથી એટલે અમારા છોકરા અડધા રખડતા ફેરે. એટલે અમારી આ ગામવાળી સ્કૂલ ચાલુ થાય ત્યારે અમને ખૂબ લાભ મળે. એમાંથી અમે જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિતને મેં જિલ્લા પંચાયત રસોની એટલે મેં લેટર લખ્યો. એટલે જિલ્લા સદસ્ય પ્રમુખે શ્રી ધ્યાનમાં લઈ ને 1 મહિનામાં આ શાળા ચાલુ કરાઈ. ગામવાળાના લોકોને શાળા ચાલુ કરાવી એટલે બહુ ખૂબ જોર જબરજસ્તી ગામવાળા લોકોને બહુ ખુશી છે. આ પેટા શાળા ખાતે બાળકોને ભણાવવા માટે શિક્ષકોને પણ નિમણૂક કરી દેવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્ર સાથે શાળા શરૂ થતાં શિક્ષકો પણ બાળકોને ઉત્સાહપૂર્વક ભણાવી રહ્યા છે. શાળામાં પુનઃ પ્રવેશ મેળવનારા બાળકોને પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક સાધનોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે 19/12/2025ના રોજ મારી અહીં નિમણૂક થઈ ત્યારે હું કરમદી નામે વિઝિટમાં ગયો હતો. ત્યારે અચાનક મારી કેંગોરા સ્કૂલ ઉપર નજર પડી, જે સ્કૂલ 35 વર્ષથી બંધ હતી અને આજુબાજુ લગભગ 127 બાળકો એવા હતા કે સ્કૂલે ભણવા નહોતા આવતા. અને મારા ધ્યાને જેવું આવ્યું એટલે મેં આ બધી ચર્ચા અહીંના ટીપીઓ સાહેબને અને જિલ્લા લેવલમાં કરી અને એમના સહયોગથી આજે ફરીથી મતલબ આ સ્કૂલ ચાલુ કરી છે અને અમારા થ્રુ એમ કે પૂરા પ્રયત્નોથી આ સ્કૂલ આજથી રનિંગ થઈ ગઈ છે અને 2 શિક્ષકો અમે ત્યાં મોકલી દીધા છે. અત્યારે 127 બાળકો છે ત્યાં. 35 વર્ષના લાંબા વિરામ બાદ ગામમાં ફરીથી શાળાની ઘંટડી વાગતા અને કિલકિલાટ ગૂંજતા કેગોરા ગામના વાલીઓ, સ્થાનિકો અને નાના બાળકોમાં અનહદ આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. રામલાલ મીના, BK ન્યૂઝ ચેનલ, અમીરગઢ. ન્યૂઝ બુલેટિન પૂરો કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓગળ જાગીર મઠ વિવાદમાં મહંત બળદેવનાથની નાટ્યાત્મક અટકાયત બાદ પોલીસ સ્ટેશનથી જ મુક્તિ મળતા કાનૂની મામલો ગુંચવાયો. જેલના સળિયા પાછળ જતા જતા બચેલા મહંતના જામીનથી ચૌધરી સમાજમાં આક્રોશનો ફાટી નીકળ્યો જ્વાળામુખી.
ડીસામાં નકલી ઘીના કારોબાર સામે બીકે ન્યૂઝ ચેનલના આકરા અહેવાલ બાદ જાગેલી સરકારે કરી મોટી કાર્યવાહી. કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી પર પ્રતિબંધ મુકાતા ભેળસેડિયાઓ અને તેમના રાજકીય આકાઓમાં ફફડાટ. ચોમાસાની ઋતુમાં પણ સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક શૂન્ય રહેતા જળાશયોના તળિયા દેખાયા. માત્ર 4% બચેલા અલ્પ જળ જથ્થાના કારણે સરહદી પંથકના ખેડૂતો અને પશુપાલકો પર તોડાતું ભયાનક જળ સંકટ. અમીરગઢના કેગોરા ગામે 35 વર્ષથી બંધ પ્રાથમિક શાળા ફરી ધમધમતા આદિવાસી બાળકોમાં શિક્ષણનો નવો ઉજાસ પથરાયો. ઘર આંગણે જ શાળા શરૂ થતા 38 ડ્રોપઆઉટ બાળકોએ પુનઃપ્રવેશ મેળવતા સમગ્ર પંથકમાં ઉત્સાહ છવાયો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.